દરમિયાન જે વરસાદી ભરાય છે એના લાંબા ગાળાના જે આયોજનો છે એ બી હાથ ઉપર લીધા છે। તે ઉપરાંત બી જે સ્ટ્રોમ વોટરની લાઈનો અમુક જગ્યાએ જ્યાં નથી, નવા વિસ્તારો બી જે ભળ્યા છે કોર્પોરેશનમાં, ત્યાં ગાડી બી જે સ્ટ્રોમ વોટરનું જે નેટવર્ક હોય એ નાખવા માટેનું આયોજન કરવા માટે આપણે આઈઆઈટી ગાંધીનગરની સાથે ટાઈઅપ કર્યું છે। આપણે એને કામ આપવાના છીએ। એટલે અમદાવાદમાં જે સ્ટ્રોમ વોટરનું જે નેટવર્ક નાખવાની વાત છે, તો એ કઈ કઈ જગ્યાએ કેવી રીતે નાખવું એનો આઈઆઈટી ગાંધીનગર આખો સર્વે કરીને એ આપણને આપશે। કેન્દ્ર સરકારની એનડીએફએ એની ગ્રાન્ટ જે છે એ અન્વયે આપણે આ સર્વે કરાવી રહ્યા છીએ અને સર્વેના આધારે જે કંઈ જરૂરિયાત લાગે ત્યાં સ્ટ્રોમ વોટરનું નેટવર્ક આપણે આવનારા દિવસોમાં નાખી શકીએ એ માટેનો આખો આ સર્વે કરીને આપણને એ આપશે। એક પ્રશ્ન એ ઊભો થાય છે કે કોર્પોરેશનમાં એન્જિનિયર અધિકારીઓ છે, તો તે લોકો આ સર્વે ના કરી શકે કારણ કે એમને પણ ખબર છે કે પાણી ક્યાં ભરાય છે, તો 12 લાખનો ખર્ચ એજન્સી પાસે શા માટે? સાચી વાત છે, પણ આખા જે નેટવર્કની વાત જે છે, સ્ટ્રોમ વોટરનું નેટવર્ક, એ સ્ટ્રોમ વોટરનું નેટવર્ક જે છે એ આખું દરેક વિસ્તારનું જે ભૌગોલિક પરિસ્થિતિ હોય છે અલગ અલગ હોય છે, એટલે એકબીજાની સાથે સંયુક્ત રીતે થતું હોય છે। એટલે કેટલાની લાઈન નાખવી, કેવી રીતે નાખવી, એક વોર્ડની વાત નથી, આખા અમદાવાદનું સર્વે કરીને આખું આ જે નેટવર્ક કરવાનું છે એ આખું આઈઆઈટી ગાંધીનગર આખું સર્વે કરીને આપણને આપવાનું છે। સર્વે માટે 12 લાખનો ખર્ચ, આપ એવું માનો છો કે અધિકારીઓ અને એન્જિનિયરો સક્ષમ નથી એટલે કરવો પડે? નહીં, અધિકારીઓ અને એન્જિનિયર નહીં, દરેક વોર્ડના એન્જિનિયરો છે એ અલગ અલગ હોય અને આપણે દાખલા તરીકે ચાંદખેડાથી છેક આખું સાબરમતી સુધી પાણી જતું હોય છે, એટલે જે સર્વે કરવાની વાત છે તો ચાંદખેડાથી એ ચાંદખેડાનું નેટવર્ક ખાલી કરે, પછી આગળનું નેટવર્ક, એટલે આખું જે આ જે વાત છે એ આખા અમદાવાદનું છેક નદી સુધી જે લઈ જવાની વાત છે એ કેવી રીતે કરવું, કેટલાની લાઈન નાખવી, કેટલા ડાયરી નાખવી, એ આખા અમદાવાદનું દરેક વોર્ડનું આવરી અને આખી લાઈન કરવાની વાત જે છે એના માટે આપણે આઈઆઈટી પાસે સર્વે કરાવી રહ્યા છીએ। હજુ આપણે અત્યારે આ કામ મંજૂર કર્યું છે, હવે સ્ટેન્ડિંગ કમિટીમાં જશે, સ્ટેન્ડિંગ કમિટી પછી એ એની સાથે જે કરાર કરવાના હોય એ કરાર થશે અને પછી એ કામ ચાલુ કરશે। ઈસ્ટર્ન અને વેસ્ટર્ન મેઇન ટ્રંક લાઇનની તમે વાત કરી, ત્યાર સુધીમાં કામગીરી પૂર્ણ થશે? આ ચોમાસામાં પણ શહેરીજનોને પાણી ભરાવાની સમસ્યાથી સામનો કરવો પડશે આ કારણે? ઈસ્ટર્ન ટ્રંક લાઇન જે છે એનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને અત્યારે આપણે આજે કમિટીની અંદર ઈસ્ટર્ન ટ્રંક લાઇનની સૂચના આપી છે 30/6 સુધીમાં પૂરું કરવાની, એટલે 30/6 સુધી પૂરું થઈ જશે, એટલે લગભગ જે ઈસ્ટર્ન ટ્રંક લાઇનને જોડતા વિસ્તારો છે એની પાણીની જે સમસ્યા છે એનો ચોક્કસ નિકાલ થઈ જશે। એ જ રીતે વેસ્ટર્ન ટ્રંક લાઇનની વાત છે, તો વેસ્ટર્ન ટ્રંક લાઇનની અંદર અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ, એનું લગભગ 1 કિલોમીટર જેટલું કામ બાકી છે અને સનાથલથી જે ફતેવાડી થઈને અને જે નદીમાં લાઈન જવાની છે ત્યાં એસટીપી આપણે બનાવવાના છીએ, 1 કિલોમીટરનો પટ્ટો બાકી છે। ત્યાં ગાડી અત્યારે જે વરસાદ પડ્યો એના કારણે જે ખેતરો છે, ખેતરોની અંદર જવા માટે રોડ નહીં હોવાથી ગાડીઓ સ્લીપ થાય અને કામમાં થોડું મોડું થયું છે, એટલે કદાચ 30/6 આપણે પૂરું કરવાનું કીધું હતું, પણ હવે એના કારણે થોડું ત્યાં વરસાદની સમસ્યા નડી એટલે ખેતરોની અંદર જતાં તકલીફ પડે છે। તો